આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે મિથ વર્સેસ રિયાલિટી માઇક્રો સાઇટ શરૂ કરી. લોકસભા ચૂંટણી સંદર્ભે રાજ્યમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમદાવાદ લોકસભા બેઠક વિસ્તારોમાં રાજકીય પક્ષોને જાહેર સભા, સરઘસ અને રેલીની પરવાનગી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી. ભારતીય ટેલિકોમ નિયંત્રણ સત્તામંડળે રાષ્ટ્રીય પ્રસારણ નીતિ 2024ની રચના માટે હિતધારકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા. ઇજનેરી અભ્યાસક્રમોમાં ઓનલાઇન અરજી કરવાની કામગીરીનો આજથી આરંભ થયો. અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે 148મું અંગદાન થતાં અત્યાર સુધીમાં અંગદાનનો આંકડો 477 થયો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ચૂંટણી પંચે આ વખતની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે મિથ વર્સેસ રિયાલિટી માઇક્રો સાઇટ શરૂ કરી છે. આ મંચ ચૂંટણી પંચની અધિકૃત વેબસાઇટ દ્વારા લોકો માટે ઉપલબ્ધ છે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યું હતું કે આ મંચનો ઉપયોગ માહિતીની ચકાસણી કરવા, ખોટી માહિતીનો ફેલાવો અટકાવવા, ગેરમાન્યતાઓને દૂર કરવા અને સાચી માહિતી વિશે માહિતગાર રહેવા માટે કરી શકાય છે. લોકસભા ચૂંટણી સંદર્ભે રાજ્યમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવ્યું. કાર્યક્રમમાં 10 મિનિટ દેશ માટેના સૂત્ર સાથે દરેક નાગરિકે મતદાનના દિવસે 10 મિનિટ મતદાન માટે ફાળવવા અપીલ કરી. જામનગરની એમપી શાહ સરકારી મેડિકલ કોલેજ ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત સિગ્નેચર કેમ્પેન કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના વિદ્યાર્થીઓએ મતદાન માટેના બોર્ડ ઉપર પોતાના નામની સહી કરી મતદાન અંગે સંકલ્પ લીધા. ભાવનગર કલેક્ટર કચેરી ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લાના નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ ગઈ. બેઠકમાં સ્વીપ કમિટીના સભ્યોએ ચૂંટણી અંગે કામગીરીની ચર્ચાઓ કરી. સુરતમાં અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી જિલ્લા કોર્ટ વિસ્તાર ખાતે મતદાન જાગૃતિ માટે વોકેથોન રેલી યોજાઈ ગઈ. જિલ્લા ચૂંટણી અધિકારીએ લીલી ઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવ્યું. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે યુવા મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા નુક્કડ નાટક આકર્ષણનું કેન્દ્ર બન્યું. તાપી જિલ્લાના વ્યારામાં માહિતી કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીએ લોકસભા ચૂંટણી અંગેની માહિતી મીડિયાકર્મીઓ તેમજ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. સુરતના વાસોડા સુધા ભવન ખાતે મતદાન જાગૃતિ અંગે બેઠક યોજાઈ ગઈ. બેઠકમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે અર્થે જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસો અંગે ચર્ચા કરાઈ. ડાંગ જિલ્લાના આહવા ખાતે કાર્યરત કરાયેલા મીડિયા સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારીએ આકસ્મિક મુલાકાત લઈ ફરજ પર નિયુક્ત કર્મચારીઓને સમયબદ્ધ કામગીરી કરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. અમદાવાદ લોકસભા બેઠક વિસ્તારોમાં રાજકીય પક્ષોને જાહેર સભા, સરઘસ અને રેલીની પરવાનગી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. સિંગલ વિન્ડો સિસ્ટમમાંથી રાજકીય પક્ષોને ઝુંબેશ માટે વાહનોનો ઉપયોગ કરવાની પરવાનગી પૂરી પાડવામાં આવશે. આ અંગે વિગતો આપતા અમદાવાદ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર રિદ્ધિ શુક્લાએ જણાવ્યું કે અત્યાર સુધી સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા સભા અને રેલી માટે 18 અરજીઓ, ચૂંટણી પ્રચારમાં વાહનોના ઉપયોગ અંગે 4 અરજીઓ અને ચૂંટણી પ્રચાર અંગે હોર્ડિંગ્સની 43 અરજીઓને પરવાનગી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરવાનગી મેળવવા માંગતા ઉમેદવારોએ કાર્યક્રમના ઓછામાં ઓછા 48 કલાક પહેલા અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ સિંગલ વિન્ડો સિસ્ટમની કચેરીમાં નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. સર્વોચ્ચ અદાલતે ભ્રામક જાહેરાતોના કેસમાં પતંજલિ આયુર્વેદ સંસ્થા, તેના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાળકૃષ્ણ અને તેના સહસ્થાપક બાબા રામદેવની કડક શબ્દોમાં ટીકા કરી છે. સર્વોચ્ચ અદાલતે ન્યાયાધીશ હેમા કોહલી અને ન્યાયાધીશ
એહસાનુદ્દીન અમાનુલ્લાહની સંયુક્ત ન્યાયપીઠે ભારતીય તબીબી સંગઠન દ્વારા પતંજલિ સામે કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આવું કડક વલણ અપનાવ્યું હતું. ન્યાયાધીશોએ જણાવ્યું કે પતંજલિના એમડી બાલકૃષ્ણ દ્વારા દાખલ કરવામાં આવેલ સોગંદનામાની વિગતોથી અદાલતને સંતોષ થયો નથી અને અદાલત આ ખુલાસાનો સ્વીકાર કરતી નથી. જોકે સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણને એક સપ્તાહમાં ફરીથી સોગંદનામું દાખલ કરવાની તક આપી છે. અદાલતે કેન્દ્રીય આયુષ મંત્રાલય પાસેથી અન્ય ઉપચાર પદ્ધતિઓનું અપમાન કરતી પતંજલિની જાહેરાત અંગે કાર્યવાહી કેમ કરાઈ નથી તેનો પણ ખુલાસો માંગ્યો છે. ભારતીય ટેલિકોમ નિયંત્રણ સત્તામંડળ ટ્રાઈએ રાષ્ટ્રીય પ્રસારણ નીતિ 2024ની રચના માટે હિતધારકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. સંબંધિતો પ્રસારણ નીતિ અંગેના સૂચનો આગામી 30મી એપ્રિલ સુધી મોકલી શકશે. દૂરસંદેશા વ્યવહાર મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે પ્રસારણ ક્ષેત્ર દેશમાં વિકસી રહેલું ક્ષેત્ર છે અને દેશની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે. ટ્રાઈએ આજે જાહેર કરેલા પ્રસારણ નીતિ અંગેના મુસદ્દામાં સાર્વજનિક પ્રસારણ સેવામાં સુધારો, પ્રસાર માધ્યમો અને મનોરંજન ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ તેમજ પાયરેસી અર્થાત મહત્વની સામગ્રીની ગેરકાયદેસર ઉઠાંતરી રોકવી જેવા વિવિધ મુદ્દાઓ આવરી લેવાયા છે. ઇજનેરી અભ્યાસક્રમોમાં ઓનલાઈન અરજી કરવાની કામગીરીનો આજથી આરંભ થયો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આજથી આગામી 15મી મે 2024 સુધી ઓનલાઈન પદ્ધતિથી પ્રવેશ માટે અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓએ તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને અને 350 રૂપિયાની નોન રિફંડેબલ ફી સાથે અરજી કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષ 2024-25ના પ્રવેશ માટે પ્રવેશ સમિતિ દ્વારા હાથ ધરાયેલી ઓનલાઈન પદ્ધતિથી જ વિદ્યાર્થીઓએ અરજી કરવાની રહેશે. અભ્યાસક્રમોમાં પ્રવેશ પદ્ધતિ અને પ્રવેશને લગતી વિવિધ માહિતી વિદ્યાર્થીઓને સત્તાવાર વેબસાઇટ પરથી મળી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ સવારે 8 થી રાતના 12 વાગ્યા સુધી ઉપલબ્ધ હેલ્પલાઇન નંબર 07926566000 પરથી પ્રવેશ પ્રક્રિયા અંગે માહિતી મેળવી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે 148મું અંગદાન થતાં અત્યાર સુધીમાં અંગદાનનો આંકડો 477 થયો છે. આ અંગદાનથી 460 લોકોને નવજીવન મળ્યું છે. ખેડા જિલ્લાના કપડવંજના રહેવાસી 19 વર્ષીય યુવાન અકસ્માતમાં બ્રેઇન ડેડ થતાં યુવકની માતાએ અંગદાનનો નિર્ણય કર્યો અને 4 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ વધુ વિગતો આ મુજબ આપી. કિશનભાઈ તરફથી સિવિલ હોસ્પિટલ 4 સિવિલ હોસ્પિટલ બહાર સિટીમાં આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in ઉપર વાંચી શકશો. સરદાર વલ્લભભાઈ પટેલે ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ ખાતે સૌ પ્રથમવાર ઇન્ટેલિજન્સ રોબોટની સફાઈ કામકાજનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે એરપોર્ટ ટર્મિનલ ઉપર મુસાફરોને વધુ સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તેની ખાતરી રોબોટ કરશે. સ્વચ્છતા માટેના આ રોબોટ દર કલાકે 13,000 સ્ક્વેર ફીટને આવરી શકે છે. સિંગલ ચાર્જમાં તેઓ સતત 8 કલાક કામ કરી શકે છે. રોબોટ્સને રિચાર્જ કરવામાં 6 કલાક જેટલો સમય લાગે છે. સ્વચ્છતા માટેના આ રોબોટ્સમાં સફાઈ કાર્યો સહિત મુસાફરોની સરળતા સાથે અવરોધો ટાળવા જેવા અદ્યતન સેન્સર પણ લગાડેલા છે. આ રોબોટ્સથી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્વચ્છતા સહિતના કામોમાં ખાસ્સા એવા સમયનો બચાવ થશે. અમદાવાદ રેલવે સ્ટેશને પુનઃ વિકાસની કામગીરી ચાલી રહી હોવાથી અમદાવાદથી ઉત્તર ભારત તરફની કેટલીક ટ્રેનો તબક્કાવાર હવે સાબરમતી અને ગાંધીનગર રેલવે સ્ટેશનથી આવાગમન કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે મિથ વર્સેસ રિયાલિટી માઇક્રો સાઇટ શરૂ કરી. લોકસભા ચૂંટણી સંદર્ભે રાજ્યમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.